રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોએ વાવેલા ટામેટાના યોગ્ય ભાવ ન મળતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ટામેટાના કિલોએ ફક્ત 5 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જ્યારે બજારમાં ટામેટા 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે। આ સ્થિતિના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। ટામેટાના વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ નીકળતો નથી। ભાવ ન મળતા ટામેટા લણી અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા કરતા ખેતરમાં જ રાખી મૂકવા ખેડૂતો મજબૂર બન્યા। ખેડૂતોની માંગ છે કે સરકાર આ મામલામાં હસ્તક્ષેપ કરી તેમને યોગ્ય ભાવ આપે, જેથી તેમનું ગુજરાન ચાલી શકે। ટમેટામાં અત્યારે બજાર કાંઈ ભાવ છે નહીં। ગામમાં 20-25 રૂપિયાના કિલો ખેડૂતને ભાવ મળતા નથી। આમાં 10 વીઘાનું વાવેતર કરેલું છે, ખર્ચો લાખ ઉપર ખર્ચો કરી નાખ્યો છે। ઉતારવાની મજૂરી નહીં થતા નથી, એટલે ઉતારતા અત્યારે ટમેટા ઉતારવાના બંધ કરી દીધા। મજૂરી જેટલાય પૈસા થતા નથી। ખેડૂત કંઈક બજાર સુધરે ખેડૂતની તો એવું કંઈક સરકાર કરે તો ખેતી કરતા શાકભાજીના ખેડૂતો બધાને થોડો ફાયદો મળે। મારી આજુબાજુમાં બધાએ ટમેટા વાવેલ છે। ટમેટાનો અત્યારે માર્કેટમાં વેચવા જાય તો કોઈ ભાવ મળતો નથી। બજારમાં 20 રૂપિયા કિલો ટમેટા વેચાય છે અને ખેડૂતનો માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયા કિલો ટમેટા જાય છે, જેથી કરીને મજૂરીના પણ પૈસા નીકળતા નથી। શું કહેશો સરકાર? સરકારશ્રીને વિનંતી છે કે આનો થોડોક ભાવ ઊંચો લઈ આવે તો બધા ખેડૂતોને પોતાની અત્યારે વાવેતર કરશે, ખર્ચો છે તો ખર્ચના તો પણ વળતર મળે, નીકળી જાય એટલા પૈસા।